મારા પપ્પાને રસ્તામાં જતા હતા અને એમને અચાનક ચક્કર આવવાથી એ પડી ગયેલા. ત્યારબાદ પોરબંદરની અંદર અમે સારવાર કરાવી, સિટી સ્કેન કરાવી અને ખ્યાલ આવ્યું કે તેની અંદર મગજની ધોળી નસની અંદર સોજો છે. ત્યારબાદ અમે ડિસિઝન એવું લીધું કે ભાવનગરમાં આવેલી બજરંગદાસ બાપા હોસ્પિટલની અમે મુલાકાત કરી, અપોઇન્ટમેન્ટ લીધી અને ત્યારબાદ અમે ત્યાં આવેલા. ડૉક્ટરે MRI કરાવવા, MRIમાં એવું ખ્યાલ આવ્યું કે મગજની ધોળી નસ છે એની અંદર સોજો છે. તો ત્યારબાદ ICUની અંદર 24 કલાક એમને રાખેલા. બેભાન અવસ્થામાં હતા તો ત્યારે 24 કલાક પછી ખ્યાલ આવ્યો કે થોડું સોજો વધે છે, તો ડૉક્ટરે ઓપરેશન કરવાનું અમને સજેશન કર્યું. ઓપરેશન માટેની બધી જ વિગતો ડૉક્ટરે સમજાવેલી, ગેરફાયદા, ફાયદા અને કેટલું રોકાણ છે એ બધું સમજાવેલું. ઓપરેશનના 3 દિવસ બાદ મારા પપ્પાને રજા આપી દીધી. અત્યારે મારા પપ્પા ખૂબ સારા હેલ્થમાં છે, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી અને ખૂબ જ અત્યારે સારી રીતે પોતાનું રોજિંદુ જીવન જીવી રહ્યા છે. ડૉક્ટર શ્રુત દેસાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને સારી એવી ટ્રીટમેન્ટ મળી, સારું એવું સજેશન કર્યું અને હું પણ તમને રિકમેન્ડ કરું છું કે તમને પણ આવું કોઈ ટ્રીટમેન્ટ જોતી હોય તો બિના ઝીઝુક શ્રુત દોશીની તમે અપોઇન્ટમેન્ટ લઈ અને તમે સાચી દિશા તરફ તમને સજેશન કરશે. આભાર.